તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીને લઈને મહત્વના સમાચાર. આ વિડીયો મિત્રો છેલ્લે સુધી જોજો યાર. વિડીયોમાં છે જ કઈ રીતનું તો હવે ઉમેદવારો આમાં એવું હોય ને, ક્યારેક તમે જોયેલો છે અમુક અમુક કેસીસની અંદર, જેમ કે ફાંસીની સજા આપવાની હોય તો ફક્ત એમ કીધું ફાંસી આપવાની છે એટલે ફાંસીના ત્યાં ચડાવીને નીચે ઉતારે. ભાઈ સજા એટલે મારી મોતની સજા તો નહોતી. ત્યારથી નવો નિર્ણય આવ્યો કે ભાઈ મોતની સજા એ પ્રમાણે બોલવું. તો અહીંયા એ જ મિત્રો એવો નિયમ અહીંયા તમારે લાગુ કરેલો છે ભાઈ ઉમેદવારોને બધાએ, કે શું છે. હવે ઘણા કે આવું શું ભાઈ ભાષણ દી, પરંતુ આ સમજવા માટે છે કે વ્યાકરણના પ્રશ્નનો ઉલ્લેખ તો નતો કરેલો. મિત્રો સમજાવે ધ્યાનથી સાંભળજો, વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી શેર કરજો કે ભાઈ વ્યાકરણના તમારા જે પણ શું કહેવાય કે આખો સિલેબસ કીધો એમાં કે વ્યાકરણનો ઉલ્લેખ કરેલો છે તો કે નહીં. ગુજરાતી પૂછાવાનું છે, ગુજરાતીમાંથી આવશે, પરંતુ ગુજરાતી વ્યાકરણનો ઉલ્લેખ ન કરેલો હોવાના કારણે છે આ 10 પ્રશ્ન રદ કરવામાં આવશે. ભાઈ હવે હું તો એમ કહું કે ભાઈ વ્યાકરણનો ઉલ્લેખ કરેલો પણ છે, નથી પણ કરેલો, પરંતુ ઘણા કે ભાઈ તમને કઈ ખબર ન હોય તો શું કરવાનું. એટલે હવે ઓફિશિયલી માહિતી એક આવેલી છે, ન્યૂઝપેપરનું કટિંગ અમારી પાસે આવ્યું છે, જેમાં લખેલું છે ને એમાં જે પણ છે મિત્રો ઓફિશિયલી ઉમેદવારો જણાવેલું છે એ પ્રમાણે છે. એટલે તમામ ઉમેદવારો માટે ખુશખબર છે, 10 માર્કનું ગ્રેસિંગ છે મિત્રો તમને હવે મળી શકે છે. પેલા મિત્રો આજથી લગભગ ઘણા એટલે કે એક મંથ પેલા છે મિત્રો અમે એના ઉપર વિડીયો બનાવીને કીધું હતું બધાને મળવું જોઈએ. તો હવે એ ધીરે ધીરે અપ્લાય થાય ભાઈ. આપણે જ લગભગ જો હું તમને જણાવી દઉં કે અમારી પાસે મિત્રો માહિતી છે લગભગ ઘણા સમય પહેલા આવી, જેમ કે તમારે આંગણવાડીની મિત્રો ભરતી આવવાની હતી, એમાં અમે મિત્રો તમને 7 જગ્યાનું કહેતા હતા, 7 જગ્યાનું, પરંતુ અમારી પાસે 3 મહિના પહેલા એ માહિતી આવી ગઈ હતી કે ભાઈ આંગણવાડીની ભરતી આવવાની છે અને એમાં કેટલી જગ્યા રહેશે, શું રહેશે, ક્યાં કેટલી જગ્યા છે એ ત્યારે મિત્રો અમે વિડીયો અપલોડ કર્યો. પછી મિત્રો અમે લગભગ એના 2 મહિના પછી પાછો અપલોડ કરેલો હતો અને મિત્રો ફાઇનલી 9,800 જગ્યા કેટલી, અમે 7,000 કહેતા 9,800 જગ્યા પર ભરતી આવી ગઈ. તો મિત્રો એ પ્રમાણે ત્યાં તમને 10 માર્કનું ગ્રેસિંગ કીધું તો ભાઈ ફાઇનલ 10 માર્કનું ગ્રેસિંગ છે એવું મળશે, એની હું લાઈવ માહિતી પણ આપી દો. એ પેલા જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હજુ સુધી તમે જોઈન નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો. આવી બધી માહિતી અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહેશું. સમય ન બગાડતા આગળ વધીએ મિત્રો. હવે ઘણા મિત્રો કહેતા હતા કે ભાઈ તમે તો ભાઈ ગમે એમ કહો, પરંતુ અહીં જો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અભ્યાસક્રમમાં વ્યાકરણનો ઉલ્લેખ ન કર્યો હોવાના કારણે કર્યો નહોતો. અહીંયા અભ્યાસક્રમ છે એમાં વ્યાકરણનો ઉલ્લેખ ન કર્યો. યાર આ વાત જણાવતા એટલી ખુશી થાય છે ને કે ભાઈ બધાનું સિલેક્શન થઈ છે, એટલે સારા માર્ક્સ છે ને, બાકી પછી જે ફેલ થયા એનું સિલેક્શન ભાઈ નો જ થાય. તમે પણ સમજો શકો એલઆરડી ની પરીક્ષામાં પૂછાયેલા વ્યાકરણના પ્રશ્ન છે એ પરીક્ષાર્થીઓમાં ચિંતાનો રૂપ છે, ભાગ છે ભાઈ, ચિંતાનો રૂપ છે જ ને ભાઈ, ચિંતા જ છે બધાને કે 10 પ્રશ્ન કાઢો. કારણ કે અહીંયા લખેલું છે હેડિંગ શું છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અભ્યાસક્રમમાં વ્યાકરણનો ઉલ્લેખ નહોતો, એના કારણે 10 પ્રશ્નો છે રદ થવા જોઈએ અને 100% 101% રદ થવા જોઈએ. એટલે અહીંયા આપણે 20 માર્ક્સના ગુજરાતી વિષય અહીંયા મિત્રો શું લખેલું છે અહીંયા જરાક તમે જો, જે અનુસંધાનમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અભ્યાસક્રમ જાહેર કરાયો હતો કે જેમાં 20 માર્ક્સના ગુજરાતી વિષયમાં તેમજ સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષામાં વ્યાકરણ પૂછવામાં નહીં આવે. અરે યાર અહીંયા જો મિત્રો, અહીંયા જ મેન પોઈન્ટ છે, તમે ખાલી જો અહીંયા શું લખેલું છે, તમે મિત્રો ઓફિશિયલી માહિતી પણ જોઈ લેજો. એમાં પણ મિત્રો બધું હશે કે ભાઈ અહીંયા શું મિત્રો આ પોઈન્ટ છે ને એનાથી તમે એક જીત હાસિલ કરી શકો છો કે જેમાં 20 માર્કના ગુજરાતી વિષય સ્પષ્ટતા તો કરી હતી ને એમાં એ પણ સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો નહીં પૂછવામાં આવે ભાઈ. તો પછી વ્યાકરણના પ્રશ્નો શા માટે પૂછે યાર? મારી સાથે જે પણ સહમત હોય એ ફટાફટ વિડીયો એક લાઈક કરી, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. કોમેન્ટ સેક્શન મિત્રો આ વિડીયોનું ઓન હશે. જો મિત્રો તમને આ વિડીયો યાર પસંદ આવે ને મિત્રો, આ વાત સાથે જો તમે સહમત હોય કે 10 માર્ક્સ રદ થવા જોઈએ, 10 માં સોરી મિત્રો 10 માર્ક મળવા જોઈએ અને 10 માર્ક્સના જે પણ આ પ્રશ્નો છે એ રદ થવા જોઈએ, એના માટેના માર્ક મળી જવા જોઈએ. મિત્રો આ વાત સહમત હોય તો 10 માર્ક લખી દેજો. 10 માર્ક મિત્રો કોમેન્ટમાં લખી દેજો ભાઈ, અમને પણ ખબર પડે કેટલા અમારી સાથે છે ને કેટલા છે. ખોટી મિત્રો આપણે એવા શબ્દોનો અમે ઉપયોગ ન કરી શકીએ એટલે હું નથી કહેતો, બાકી મિત્રો તમને કહી શકું. તો મિત્રો અમુક વ્યક્તિઓને એમ હોય કે ભાઈ નથી નો મળે તો સારું ભાઈ, નો માર્ક્સ મળે ભાઈ, જેને માર્ક્સ મળવા જોઈએ મિત્રો સાથ સપોર્ટ કરજો તો મિત્રો આ માર્ક્સ તમને મળશે. બાકી પછી તમારે સમજી લેવાનું કંઈ મળવાનું નથી ભાઈ. આ નિર્જા ગોટરોને ભાઈ આપણે બધાને કહી શકીએ કે તમે વ્યાકરણનો ઉલ્લેખ કરેલો શું ચોખ્ખું જ લખેલું છે કે પ્રશ્નો નહીં પૂછવાનો, તો પછી પ્રશ્ન તમે શા માટે પૂછે? આમાં તમે શું કઈ કૌભાંડ કરેલું છે એટલે ચોખ્ખો જવાબ આવશે ભાઈ, એવું કંઈ નથી. હાલો ભાઈ વાત પતાવો, હાલો ભાઈ 10 માર્ક્સ આપી દો, એ પ્રમાણે મિત્રો થઈ જશે. પણ સપોર્ટ કરજો. પરીક્ષાના પેપરમાં છે એ 10 માર્ક્સ ઓછા કરી 40% એટલે તમારા 70, અહીંયા જો ભાઈ 70 માર્ક્સ રહેવાના છે. તમારે 80 માર્ક હોય, 80 માર્ક્સ તો એના
માંથી 10 માર્ક્સ નીકળી જાય એટલે 70 ના 40% કરવામાં આવશે. એટલે મિત્રો જેટલા માર્ક્સ થાય એટલા મિત્રો આજથી લગભગ 1 મહિના પહેલા જ હું કહેતો હતો ભાઈ 70 ના 10% ગણા 10 માર્ક્સ નીકળી જાય 70 ના 40% ગણાશે તો ઘણા કે ભાઈ આ તો ભાઈ ગમે એમ વાતું કરે આનું એટલે ભાઈ થાય ને થાય આપણે જે પણ કે થાય બસ તમારો સપોર્ટની જરૂર છે. તો કોમેન્ટ બોક્સમાં 10 માર્ક લખી દેજો. આ વાત સહમત હોય તો વિડીયો પર નવા હોય તો વિડીયો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ પ્રમાણે માહિતી છે બધા મિત્રો સુધી માહિતી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો.